હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે 48 કલાકમાં પશ્ચિમી વિક્ષેપ આવતા વાતાવરણ પલટાશે। 3 અને 6 એપ્રિલે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। દ્વારકા, ઓખા, જામનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ। રાજ્યમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી। પૂર્વ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થશે। આગામી 48 કલાકમાં લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, કેટલાક દ્વારકાના ભાગો, જામનગરના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ વગેરે ભાગો અને કચ્છના ભાગોમાં તેની અસર વધારે થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો તેમજ લગભગ સાબરકાંઠા, બનાસકાંઠાના ભાગોમાં હવામાન પલટાઈ શકે, વાદળવાયુ આવી શકવાની શક્યતા છે। બીજો પશ્ચિમ વિક્ષોભ તારીખ 6 થી 10માં આવવાની શક્યતા રહેશે, જેના કારણે 8 થી 10 લગભગ એપ્રિલમાં પવનની ગતિ સાથે પુનઃ ભારે પશ્ચિમ વિક્ષોભના કારણે